નમસ્કાર મિત્રો. તો જેની રાહ જોવાઈ રહી હતી એ આરટી ગુજરાત એડમિશન 2026-27ની જાહેરાત આવી ગઈ છે. હવે જો કોઈ વાલી પોતાના બાળક માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવી છે. કેમ કે આ વર્ષે નિયમોમાં અમુક મોટા ફેરફારો થયા છે અને એ જાણવા ખરેખર બહુ જ જરૂરી છે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. આ વર્ષે જે બદલાવ આવ્યા છે ને એ એટલા મહત્વના છે કે જો એને સમજ્યા વગર ફોર્મ ભર્યું તો અરજી સીધી રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે બરાબર ધ્યાન આપજો. સૌથી મોટો અને કદાચ સૌથી અગત્યનો ફેરફાર એ છે પ્રાથમિકતા સિસ્ટમમાં. એટલે કે કોને પહેલાં એડમિશન મળશે એના ક્રમમાં. ચાલો જોઈએ કે આનાથી શું ફરક પડશે. જુઓ, આખી એડમિશન પ્રોસેસ આ પ્રાથમિકતાની કેટેગરી પર જ ચાલે છે. એટલે સાચી કેટેગરી પસંદ કરવી બહુ જ જરૂરી છે. જ્યારે એડમિશન આપવાનું શરૂ થાય ત્યારે સિસ્ટમ સૌથી પહેલાં પહેલી કેટેગરીના બધા ફોર્મ લે છે, પછી બીજી, પછી ત્રીજી, એમ ક્રમમાં આગળ વધે છે. તો આ છે નવી ટોપ પ્રાયોરિટી કેટેગરી. આમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂર હોય એવા બાળકો અને બાળમજૂરો જેવા કેસનો સમાવેશ થાય છે. જો બાળક આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતું હોય તો એમ સમજો કે એડમિશન મળવાના ચાન્સ લગભગ પાક્કા છે. અને આ રહ્યો સૌથી મોટો બદલાવ. જે આંગણવાડી કેટેગરી પહેલાં 9મા નંબરે આવતી હતી એને હવે સીધી 12મા નંબરે ધકેલી દેવામાં આવી છે. આનાથી એ કેટેગરી હેઠળ એડમિશન મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તો આ વાત એકદમ સ્પષ્ટ સમજી લેજો. જો જાતિનું પ્રમાણપત્ર એટલે કે એસસી, એસટી કે ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો બસ એ જ કેટેગરી સિલેક્ટ કરવાની છે. ભૂલથી પણ આંગણવાડી કેટેગરી પસંદ ના કરતા. કેમ? કારણ કે હવે જાતિ કે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર પર એડમિશન મળવાના ચાન્સ આંગણવાડી કરતાં અનેક ગણા વધારે છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની. અરજી કરતા પહેલાં આ લિસ્ટ પ્રમાણે બધું તૈયાર રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. આ છે બાળક અને માતા પિતા માટેના મૂળભૂત દસ્તાવેજો. એક વાત ખાસ નોંધી લેજો. બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 અને 1 જૂન 2020ની વચ્ચે જ હોવી જોઈએ. એનાથી એક દિવસ પણ આમ તેમ હશે તો ફોર્મ નહીં ભરી શકાય. આ ઉપરાંત સરનામાનો પુરાવો, આવકનો દાખલો અને જો લાગુ પડતું હોય તો જાતિ કે બીપીએલનું પ્રમાણપત્ર પણ જોઈશે. અને યાદ રાખજો, આમાંના મોટાભાગના દસ્તાવેજો ફક્ત બાળકના પિતાના નામે જ માન્ય ગણાશે. જો આ મુદ્દા પર ખાસ ધ્યાન આપજો. અસંખ્ય ફોર્મ, હું ફરી કહું છું, અસંખ્ય ફોર્મ ફક્ત આ એક જ કારણસર રિજેક્ટ થાય છે. સરનામાનો પુરાવો બાળકના પિતાના નામે જ હોવો જોઈએ, પછી ભલે એ આધાર કાર્ડ હોય કે લાઇટ બિલ. જો પુરાવામાં દાદાનું નામ છે તો એ પુરાવો નહીં ચાલે, એ અમાન્ય ગણાશે. બસ આટલું યાદ રાખજો. સારું, તો હવે આખી પ્રોસેસની ટાઈમલાઈન અને એની અગત્યની તારીખોને બરાબર સમજી લઈએ. આમાંથી શીખવા જેવી વાત એ છે કે જે 14 દિવસનો સમય મળે છે એમાં બને એટલી જલ્દી અરજી કરી દેવી, જેથી જો કોઈ કારણસર ફોર્મ રિજેક્ટ થાય તો તેને સુધારીને ફરીથી ભરવાનો સમય મળી રહે. છેલ્લી ઘડીની રાહ જોવી એ જોખમી સાબિત થઈ શકે છે. ચાલો હવે એ સામાન્ય ભૂલો પર એક નજર નાખી લઈએ જેના કારણે મોટા ભાગની અરજીઓ રિજેક્ટ થઈ જાય છે. આ જાણવાથી એ ભૂલો ટાળી શકાશે. આ ભૂલો ભલે નાની લાગે પણ ફોર્મ રિજેક્ટ થવા માટે પૂરતી છે. એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે કે વિગતો ભરતી વખતે બહુ કાળજી રાખવી. આ નાની નાની ભૂલોને ટાળવી એ જ મંજૂર અને નામંજૂર ફોર્મ વચ્ચેનો ફરક બની શકે છે. ધારો કે ફોર્મ ભરાઈ ગયું અને અપ્રૂવ પણ થઈ ગયું, તો હવે આગળ શું? ચાલો જોઈએ કે આ મલ્ટી રાઉન્ડ એડમિશન પ્રોસેસમાં આગળ શું થાય છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જો પહેલા રાઉન્ડમાં નંબર ન લાગે તો બીજા રાઉન્ડ પહેલાં સ્કૂલનું લિસ્ટ અપડેટ કરવાનું ભૂલતા નહીં. આનાથી જે સ્કૂલોમાં સીટ ખાલી પડી હોય ત્યાં એડમિશન મળવાના ચાન્સ વધી જાય છે. એકવાર બાળકને એડમિશન મળી જાય પછી બાળક અને પરિવાર માટે ઘણા લાભો અને અધિકારો ઉપલબ્ધ થાય છે. અને આ છે એનો એક મોટો ફાયદો. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે ધોરણ 8 સુધી દરેક વિદ્યાર્થીને સીધા જ 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, આ મદદ ધોરણ 8 પછી પણ અટકતી નથી. આગળના ભણતર માટે પણ નાણાકીય સહાય ચાલુ રહે એ માટે એક સ્પષ્ટ રસ્તો છે. અને સૌથી અગત્યની વાત, આરટીઈ કાયદો કોઈ પણ પ્રકારના ભેદભાવ સામે રક્ષણ આપે છે. જો ક્યારે કોઈ સમસ્યા ઊભી થાય
તો વાલીઓ પાસે ફરિયાદ કરવા માટે એક સ્પષ્ટ પ્રક્રિયા ઉપલબ્ધ છે. તો આ બધી માહિતી સાથે હવે વાલીઓ આરટીઈ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકશે અને પોતાના બાળક માટે એક ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ચોક્કસપણે તૈયાર છે. મિત્રો, આવી જ ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી માટે ફિન્સ્ટેટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.